હેલો સ્ટુડન્ટ, આગળના લેક્ચરમાં આપણે ગણ ચેપ્ટરમાં ગણના પ્રકાર અને એની ચર્ચા કરેલી. હવે આપણે આજના લેક્ચરમાં સ્વાધ્યાય 1.1 અને સ્વાધ્યાય 1.2 ની ચર્ચા કરીશું. તમને એવું લાગશે કે સાહેબ તો આગળ એવું કહેતા હતા કે રિવિઝન ચાલે છે. એકચ્યુઅલીમાં ગણ, ખાલી ગણ, એકાકી ગણ, શાંત ગણ, અનંત ગણ, બિલોંગ્સ ટુ, આ બધું જ તમે 8મા 9મામાં જાણી લીધેલું છે. અને એને જ રિલેટેડ ધોરણ 11ની સ્વાધ્યાય એટલે કે એક્સરસાઇઝ 1.1 અને 1.2 છે. તો એના વિશે આપણે આગળ ચર્ચા કરીએ. હેલો સ્ટુડન્ટ, ગણ સિદ્ધાંત ચેપ્ટરમાં સ્વાધ્યાય 1.1. સ્વાધ્યાય 1.1 પ્રશ્ન પહેલો, નીચેનામાંથી કયા સમૂહ ગણ દર્શાવે છે? તમારો જવાબ ચકાસો. તો પહેલું, જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ. તો આપણું જે અંગ્રેજી કેલેન્ડર છે એમાં જેથી શરૂ થતા હોય એવા મહિનાઓનું લિસ્ટ બનાવી શકાય? તો હા, જાન્યુઆરી, જૂન, જુલાઈ, 3 મહિના જેથી શરૂ થતા હોય તો આ સમૂહ એ ગણ છે. એટલે પહેલો ગણ છે. બીજું, ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. વિચારો, આ ગણ છે. ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. તો અહીંયા આપણે જો અતિ પ્રતિભાશાળી લેખકો વિશેષણનો ઉપયોગ થયો. એટલે આપણે જોયું કે પ્રતિભાશાળી કઈ સેન્સમાં અતિ પ્રતિભાશાળી? કઈ ભાષાના? કટાક્ષ લેખક, હાસ્ય લેખકમાં પ્રતિભાશાળી, સારી નવલકથા લખનારા, એ નક્કી કરી શકાય નહીં. એટલે બીજો ગણ નથી. ત્રીજું, દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ. ફરીથી અહીંયા ઉત્તમ વિશેષણ છે. ઉત્તમ 11 બેટ્સમેન. હવે બેટ્સમેનમાં પણ આપ જાણો છો કે ઘણા બધા પ્રકાર હોય. ડિફેન્સિવ રમનારા સારો બેટ્સમેન, હાર્ડ હિટર, એટેકિંગ. તો આવા ઉત્તમ કયા પ્રકારે ઉત્તમ ગણવા? તો એ વ્યક્તિ વાઇઝ બદલાતો સમૂહ છે. એટલે એ ગણ નથી. ચોથું, તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ. તો આપણા વર્ગમાં જેટલા અભ્યાસ કરતા હોય એ તમામ છોકરાઓનું આપણે લિસ્ટ બનાવી શકીએ. અને જે આપણા ટીચર જોડે હાજરી પત્રક તરીકે હોય તો એ પણ એક સમૂહ છે. એટલે કે એ ગણ છે. 100થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. તો આપણે એનું લિસ્ટ બનાવી શકીએ 1 થી 99. 1, 2, 3, 4, 5 એવી રીતે 99 સુધી. એટલે એ પણ ગણ છે. અને આ વ્યક્તિ વાઇઝ બધા જ માટે સમાન જવાબ મળવાનો છે. છઠ્ઠું, લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ. તો લેખક મુનશી પ્રેમચંદે જેટલી નવલકથાઓ લખી હોય એનો લિસ્ટ બનાવી શકાય. એનો ધારો કે બધી જ બુકો પરચેઝ કરી અને એક અલમારી અથવા તો એક કપબોર્ડમાં આપણે લખી અને એની સંખ્યા પણ નક્કી કરી શકીએ કે ભાઈ એને 15 નવલકથા લખી, 20 લખી કે 50 લખી. તો એ પણ સમૂહ એટલે કે ગણ છે. સાતમું, બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ. બધા જ યુગ્મ પૂર્ણાંક. તો બધા જ યુગ્મ પૂર્ણાંકમાં કયા આવવાના? 2, 4, 6, 8, 10, 12, 14, 16 અનંત સુધી. પણ એ સમૂહમાં કયા ઘટકો આવશે એ નિશ્ચિત છે. એવી જ રીતે ઋણ સંખ્યાઓ પણ એમાં આવવાની. -2, -4, -6, -8. આવી રીતે બંને બાજુ એટલે કે ઋણ અને ધન બંને બાજુ અનંત સુધીની યુગ્મ સંખ્યાઓ આવે. હા, પણ કેટલી સંખ્યાઓ આવશે એ નક્કી કહી શકાય નહીં. સંખ્યાઓ કઈ છે
એ ચોક્કસ છે, એટલે સમૂહ ચોક્કસ છે, એટલે ગણ છે પણ આ અનંત ગણ કહેવાય, એની શાંત ગણ કહી શકાય નહીં. 8મું, આ પ્રકરણના બધા પ્રશ્નોનો સમૂહ. આ તો એક સર્વસામાન્ય ટેવ છે કે ચેપ્ટર શરૂ થાય ને એટલે આપણે પેજ ફેરવીને જોઈએ પહેલી એક્સરસાઇઝમાં કેટલા પ્રશ્નો, બીજીમાં 1.1માં આટલા, 1.2માં આટલા, અને સરવાળો આપણે આખા ચેપ્ટરનો કરી લેતા હોય કે આ ચેપ્ટરમાં 200 દાખલા થશે કે 125 દાખલા થશે, આટલા ઉદાહરણ થશે, તો એનો સમૂહ બની ગયો કે નહીં? તો આ પણ સમૂહ છે કે આપણા ચેપ્ટરના કે પ્રકરણના પ્રશ્નો એ નિશ્ચિત છે, કેટલા છે અંદર આપેલા છે. 9મો, દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. ખૂબ જ ભયાનક વિશેષણ, એટલે આ ગણ નથી. ક્લિયર? હવે ગણ કોને કહેવાય કોને નહીં, ખાસ કરીને એક જ વાત યાદ રાખવાની, વિશેષણ વપરાય એટલે ગણ કહેવાય નહીં. હવે બીજા પ્રશ્નમાં એ ગણમાં 1 2 3 4 5 6 આપેલા છે અને ખાલી જગ્યામાં બિલોંગ્સ ટુ અને ડઝ નોટ બિલોંગ્સ ટુનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો 5 ગણ એમાં છે તો પહેલામાં શું આવશે? બિલોંગ્સ ટુ. બીજામાં 8 એ ગણમાં નથી તો એમાં ડઝ નોટ બિલોંગ્સ ટુ. ત્રીજામાં 0 નથી તો ડઝ નોટ બિલોંગ્સ ટુ. ચોથામાં 4 છે, ચોથામાં એટલે કે એમાં 4 આપેલા છે તો બિલોંગ્સ ટુ. એવી જ રીતે 5મામાં પણ બિલોંગ્સ ટુ, અને છઠ્ઠામાં 10 એ ગણમાં નથી. આપણે અહીંયા જોવાનું, એ ગણમાં આ સંખ્યા 10 નથી તો 10 ડઝ નોટ બિલોંગ્સ ટુ. ક્લિયર? જો એ સંખ્યા આપેલા ગણમાં હોય તો બિલોંગ્સ ટુ અને ન હોય તો ડઝ નોટ બિલોંગ્સ ટુ. ત્રીજું, નીચેના ગણને યાદીની રીતે લખો. આપણે લાસ્ટ લેક્ચરમાં અમુક એક્ઝામ્પલ્સ યાદીની રીતે લખો અને ગુણધર્મની રીતે લખો એના જોયેલા. તો x એ પૂર્ણાંક છે અને -3 થી 7ની વચ્ચે, તો આમાં કઈ કઈ સંખ્યાઓ આવશે? -3 કરતાં મોટી અને 7 કરતાં નાની, તો -2 -1 0 1 2 3 4 5 અને 6 આટલી સંખ્યાઓ આમાં આવવાની. 7 કરતાં નાની લેવાની છે અને -3 કરતાં મોટી. બી, x એ 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા. હવે 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 અને 5. 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી 5. સી, x એ જેના અંકોનો સરવાળો 8 થતો હોય એવી 2 અંકોની સંખ્યા, એટલે કે 2 આંકડાની સંખ્યાઓ લખવાની જેનો સરવાળો 8 થતો હોય. તો પહેલા 17, 7 ને 1 8, 26, 6 ને 2 8, 35, 3 ને 5 8, પછી 44, 4 ને 4 8. હવે આવડું 35ના આવડા 53, 62 અને 71, અને એક આવશે 80. 8 0 0 8 નહીં આવે કેમ કે એ એક આંકડાની સંખ્યા થાય. 80 8 0 એ 2 આંકડાની સંખ્યા થઈ. તો જેના અંકોનો સરવાળો 8 થતો હોય એવી 2 આંકડાની સંખ્યાઓ.
ચોથું, એક્સ એ 60નો ધન અવયવ હોય એવી અવિભાજ્ય સંખ્યા. હવે 60ના જે અવયવ છે એમાંથી અવિભાજ્ય જે હોય એનો ગણ. તો 60ના અવયવમાં 1 આવે પણ 1 અવિભાજ્ય નથી, તો 2, 3, પછી 4 60નો અવયવ છે પણ એ અવિભાજ્ય નથી, 5, પછી 12 પંચા 60 થવાના, પછી 10 છક 60 થશે, પછી આગળ જઈશો તો પાછું 12 પંચા 60, એટલે 2, 3 અને 5 આ જ એના અવિભાજ્ય અવયવો છે. પાંચમો ઈ, ટ્રિગોનોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનો ગણ. તો હવે આપણે લાસ્ટ ટાઈમ એક મેથેમેટિક્સ શબ્દના મૂળાક્ષરો માટે જોયેલું. તો આમાંથી ટી, આર, આઈ, જી, ઓ, પછી એન, પછી ઓ લેવાનો નહીં, ઓ બીજી વખત આવે, એમ, ઈ, ટી એક વખત આવી ગયો, આર પણ આવી ગયો, તો વાય. એટલે કે દરેક મૂળાક્ષર એક એક વખત આવે એવી રીતે ગણ સ્વરૂપે લખવાનું. અને સેમ બેટર શબ્દના મૂળાક્ષરનો ગણ, તો આમાં શું આવશે? બી, ઈ, ટી અને આર. ક્લિયર? હવે ચોથું, નીચેના ગણોને ગુણધર્મની રીતે દર્શાવો. 3, 6, 9 અને 12. તમે જોઈ શકો છો કે 3, 6, 9 અને 12 3ના ગુણાંક છે. 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12. તો આને આપણે લાસ્ટ ટાઈમ પણ એક આવા એક્ઝામ્પલ જોયેલા. તો એક્સ, જ્યાં એક્સ એ 3નો અવયવી 15 કરતાં નાનો, એટલે કે 15 કરતાં નાનો 3નો અવયવી, અથવા 13 કરતાં નાનો 3નો અવયવી. બીજી રીતે પણ લખાય. જો એક્સ, જ્યાં એક્સ બરાબર 3n અને 0 લેસ ધેન n લેસ ધેન 5, એનની કિંમત 0 કરતાં મોટી અને 5 કરતાં નાની લો, એટલે n બરાબર 1 લો તો અહીં મુકાય. તો 3 એકા 3, 2 લઈશું તો 3 દુ 6, 3 લઈશું તો 3 તરી 9 અને 4 લઈએ તો 3 ચોક 12. એટલે આ રીતે પણ લખાય. અને બીજી રીતે ભાઈ 13 કરતાં નાનો 3નો અવયવી, કામ પૂરું થઈ ગયું. સિમિલરલી બીજો 2, 4, 8, 16, 32. તો આને લખાય 2ની n ઘાત, 2ની 1 ઘાત એટલે 2, 2ની 2 ઘાત એટલે 4, 2ની 3 ઘાત એટલે 8, 2ની 4 ઘાત એટલે 16, 2ની 5 ઘાત એટલે 32. એટલે કે nની કિંમત જેમ આગળ લખેલું એમ 0 લેસ ધેન n લેસ ધેન 6 કરતાં નાની nની કિંમતો માટે 2ની n ઘાત આ ગુણધર્મ ધરાવતો ગણ x આપણને મળે છે. એટલે કે x બરાબર 2n, જ્યાં 0 લેસ ધેન n લેસ ધેન 6 અને n પ્રાકૃતિક સંખ્યા. એવી જ રીતે આ જુઓ 5, 25, 125, 625 જે 5ની ઘાત દર્શાવે છે. એટલે 5ની n ઘાત, 5ની n ઘાત, 5ની 1 ઘાત 5, 5ની 2 ઘાત 25, 5ની 3 ઘાત એટલે 125, 5ની 4 ઘાત એટલે 625. એટલે અહીંયા nની કિંમત ક્યાં સુધી લેવાની? 4 સુધી. એટલે કે 0 લેસ ધેન n લેસ ધેન 5. હવે ચોથો 2, 4, 6 અનંત સુધી. તો શું લખાય એને ગુણધર્મની રીતે? યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો ગણ. બેકી પ્રાકૃતિક સંખ્યાનો ગણ, યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો ગણ. એવી રીતે પાંચમું જુઓ 1, 4, 9, 10, સોરી 1, 4, 9,
100. લાસ્ટ આ એક્ઝામ્પલ આપણે કરી લીધો છે. 1 4 9 100 કયા અંક છે? તો બધા જ પૂર્ણ વર્ગ છે. 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ, 4નો વર્ગ, એવી રીતે છેલ્લો 10નો વર્ગ. એટલે કે 10 અથવા 10 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યાના વર્ગનો સમૂહ. એટલે આને આવું પણ લખાય, n સ્ક્વેર 0 લેસ ધેન n લેસ ધેન 11, n સ્ક્વેર એટલે કે x બરાબર n સ્ક્વેર 0 લેસ ધેન n લેસ ધેન 11, એટલે 1 થી 10 સુધીની સંખ્યાનો વર્ગ. પાંચમો દાખલો, નીચેના ગણોના બધા જ ઘટકો લખો. એટલે આને પણ યાદીની રીતે દર્શાવો. x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. હવે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા કઈ આવવાની? તો કે 1 3 5 7 અનંત સુધી. એટલે પહેલો ગણ કમ્પ્લીટ થઈ ગયો. બી, x એ પૂર્ણાંક છે. પૂર્ણાંક એટલે ધન અથવા ઋણ હોઈ શકે, 0 પણ હોઈ શકે. -1/2 થી મોટા અને 9/2 કરતાં નાના. હવે -1/2 કરતાં મોટા, હવે -1/2 એટલે -0.5. હવે એ તો અપૂર્ણાંક કહેવાય, અને 9/2 પણ અપૂર્ણાંક, પણ એનાથી નાના પૂર્ણાંકો. તો સંખ્યા રેખા ઉપર તમે જુઓ તો કે આ 0 અને અહીંયા -1/2 આવશે. પછી 1 2 3 4 અને 5. હવે 5 એટલે 10/2, એટલે 9/2 અહીંયા આવે. 9/2 એટલે દેશી ભાષામાં 4.5 થયા. તો કે આ બેની વચ્ચેના કયા આવે? તો કે 0 1 2 3 અને 4. કઈ પૂર્ણાંક સંખ્યાઓ આવશે -1/2 થી 9/2 ની વચ્ચે? તો કે 0 1 2 3 અને 4. ત્રીજો, x એ પૂર્ણાંક છે અને x² લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. વર્ગ 4 કરતાં નાનો હોય એવી x ની સંખ્યાઓ. તો જેનો વર્ગ 4 કરતાં નાનો એવી સંખ્યા કઈ? તો એક તો 0 1 અને 4 અથવા 4 જેટલી હોય એવી 2. એટલે કે 0 1 અને 2. 4 કરતાં નાની, જેનો વર્ગ નાનો છે એવી સંખ્યા લેવાની છે આપણે તો ગણ કોનો બનાવવાનો? x નો, પણ એના વર્ગ ઉપર શરત છે. એટલે અહીંયા 0 1 અને 4 નહીં લેવાનું, 0 1 અને 2, કે જેનો વર્ગ 4 કરતાં નાનો હોય એવી સંખ્યાઓ. ડી, લોયલ શબ્દનો મૂળાક્ષરો. તો LOYA, L ફરીથી આવે છે એટલે નહીં, તો 4 મૂળાક્ષર મળશે, LOYA. પાંચમું, x એ વર્ષનો 31 દિવસનો ન હોય એવો મહિનો. તો જે 31 દિવસના મહિના ન હોય એ સિવાય, એટલે કે 31 દિવસના મહિના હોય આના સિવાયના મહિનાઓ લેવાના. તો ધારો કે જાન્યુઆરી 31 દિવસ તો નહીં લેવાનો, ફેબ્રુઆરી 28 કે 29 તો એને લેવાનો, માર્ચ નહીં લેવાનો, એપ્રિલ આવશે, મે નહીં આવે, જૂન આવશે, જુલાઈ ઓગસ્ટ ના આવે, સપ્ટેમ્બર લેવાનો, ઓક્ટોબર ના આવે, અને નવેમ્બર. તો એ ગણ બનાવી શકાય. તો એવી જ આમાં 31 દિવસનો ન હોય તેવો મહિનો, તો ફેબ્રુઆરી, એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર. હવે છઠ્ઠું, x એ અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમાનુસાર યાદીમાં કે પહેલાંના વ્યંજન. તો આપણે ABCD લખીએ એમાં કે પહેલાંના વ્યંજન લેવાના, સ્વર નહીં. એ તો પહેલું એ ના આવે, BCD ઈ ના આવે, FGHIJ કેની પહેલાં, બસ તો ત્યાં સુધી. ફરીથી એ નહીં, BCD ઈ નહીં લેવાનો, FGHI નહીં,
જે એટલે કે પહેલાના વ્યંજનો કમ્પ્લીટ થઈ ગયા. છઠ્ઠું, જોડકા જોડો. આ તો બહુ જ સરસ, મજા આવશે. પહેલું 1 2 3 6 આમાંથી કોણ છે? તો કે જો અવિભાજ્ય સંખ્યા અને 6નો અવયવ આ છે. 6નો અવયવ અવિભાજ્ય સંખ્યા, તો કે ના, આમાં 6 પોતે છે એ અવિભાજ્ય નથી, એટલે એની જોડે જોડાય નહીં. તો 6 વાળા હારે જ આપણે રિલેશન બનશે, તો એ સી સાથે મેચ થાય. જો પ્રાકૃતિક સંખ્યા છે અને 6નો અવયવ, તો આ 1 2 3 4 5 6 કોણ છે? તો 6નો અવયવ, એટલે પહેલું સી સાથે. 2 અને 3 તો એ 6ના અવયવ છે, તો 2 અને 3. હવે બીજું જોવાની જરૂર નથી, આ મેથેમેટિક્સ, આની જોડે જ જોઈન્ટ થવાનું. અને 10 કરતાં નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા, તો આ 1 3 5 7 9. સ્વાધ્યાય 1.1 કમ્પ્લીટ. હવે સ્વાધ્યાય 1.2 વડે પહેલો દાખલો છે, નીચેનામાંથી કયા ગણ ખાલી ગણના ઉદાહરણ છે એ નક્કી કરો. તો 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. હવે અયુગ્મ સંખ્યાઓને 2 વડે ભાગી શકાય? ના. તો એનો મતલબ શું થયો? આ ખાલી ગણ છે, એટલે કે નથી, એ ખાલી, સોરી, આ ખાલી ગણ છે. યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ બેકી સંખ્યા અને અવિભાજ્ય હોવી જોઈએ, તો એ ખાલી ગણ થાય કે ન થાય? ના થાય. કેમ કે 2 યુગ્મ છે અને અવિભાજ્ય પણ છે, એટલે આ ખાલી ગણ નથી. ત્રીજું, એક્સ પ્રાકૃતિક સંખ્યા છે, 5 કરતાં નાની અને x 7 કરતાં મોટો, એવી કઈ સંખ્યા જે 5 કરતાં નાની હોય અને 7 કરતાં મોટી હોય? તો એક પણ નહીં, એટલે આ ખાલી ગણ છે. ચોથું, y એ 2 ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ છે. 2 સમાંતર રેખાઓ હોય તો એકબીજાને છેદે? ન છેદે. જો છેદે તો જ એને સામાન્ય બિંદુ મળે. હવે 2 સમાંતર રેખાઓ એકબીજાને છેદે જ નહીં તો એનું છેદ બિંદુ હોય જ નહીં, એટલે એ પણ ખાલી ગણ છે. ક્લિયર? હવે શાંત અને અનંત ગણના ઉદાહરણ. બીજા દાખલામાં કયા ગણ શાંત અને કયા ગણ અનંત છે એ નક્કી કરો. તો પહેલું, વર્ષના મહિનાઓનો ગણ. આપણે જાણીએ છીએ કે 12 મહિના, જાન્યુઆરીથી ડિસેમ્બર, તો એ શાંત ગણ કહેવાય. જો ગણી શકાય તો શાંત, અને ન ગણી શકાય તો અનંત. બીજું, 1 2 3 અનંત સુધી પ્રાકૃતિક સંખ્યા ગણ, તો આ અનંત ગણ છે. હવે 1 થી 100 પ્રાકૃતિક સંખ્યા છે. જો 1 2 3 99 100, તો એ ગણી શકાય છે, એટલે આ શાંત ગણ છે. ચોથું, 100 કરતાં મોટા ધન પૂર્ણાંકો. 100 થી મોટા ધન પૂર્ણાંકો ક્યાં સુધી લેવાના? અનંત સુધી, એટલે ચોથું અનંત ગણ. પાંચમું, 99 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. તો આપણે 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓનું લિસ્ટ બનાવી શકીએ. દાખલા તરીકે 2 3 5 7 9 ના આવે, 11 13 17 19 23 29, તો આવી 99 સુધીની જ સંખ્યા, એટલે એ શાંત ગણ છે. કેમ કે એ નિશ્ચિત છે, કે એ આપણને ખબર છે કે સંખ્યા 100 કરતાં તો ઓછી જ થવાની છે. તો શાંત ગણ, અનંત ગણ. ફરીથી એ જ એક્ઝામ્પલ, નીચેના ગણોમાંથી કયા ગણ શાંત અને કયા ગણ અનંત છે તે શોધો. એક્સ અક્ષને સમાંતર રેખાઓનો ગણ. હવે યામ સમતલમાં, યામ ભૂમિતિ તમે 10મા ધોરણમાં શીખી ગયા કે એક્સ અક્ષને સમાંતર રેખા બનાવવી હોય તો કેટલી બનાવી શકો? 1 2 5 10 25 50 1000, અસંખ્ય બને.
એટલે એક્સ અક્ષને સમાંતર રેખાઓનો ગણ અનંત ગણ થાય. એટલે આ પહેલું છે અનંત ગણ. બીજું અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ ABCD એ થી લઈ અને ઝેડ સુધી, તો એ શાંત ગણ થાય. ત્રીજું 5ની ગુણિત સંખ્યાઓનો ગણ. 5ની ગુણિત સંખ્યાઓનો ગણ એટલે 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15. આવું ક્યાં સુધી બોલી શકાય? અસંખ્ય સંખ્યાઓ સુધી. 1000 ગુણ્યા 5, 5000, લાખ ગુણ્યા 5, 5 લાખ, 50 લાખ ગુણ્યા 5, આવી રીતે 5ની ગુણિત 5, 10, 15, 20, 25 અસંખ્ય સંખ્યાઓ સુધી જાય. એટલે મતલબ એ થયો અનંત ગણ. પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ કોમ્પ્લિકેટેડ છે. પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ, તો એને શાંત ગણ કહીશું કે અનંત ગણ? વિચારો જોઈએ. શાંત ગણ એ નિશ્ચિત થઈ શકે. જેમ આપણી વસ્તી ગણતરી થાય પૃથ્વી ઉપર વસતા મનુષ્યનો ગણ, તો આપણને ખબર છે કે ભારત દેશની, ધારો કે ભારતની વાત કરો તો ભાઈ 137 કરોડ. એવી રીતે ભારતની વસ્તી ગણી, બીજા દેશની વસ્તી ગણો, ત્રીજા દેશની, તો આખી પૃથ્વી ઉપરની વસ્તી ગણતરી થઈ શકે. હવે એમ કહેવાય કે પ્રાણીઓમાં તો આપણને સરકાર વારંવાર પેપરમાં આવતું હોય કે હવે ગુજરાતમાં કે ભારતમાં સિંહની સંખ્યા આટલી વધી, વાઘની સંખ્યા આટલી રહી, દીપડાઓ આટલા વધ્યા. તો આ બધા પ્રાણીઓની વસ્તી ગણતરી થતી હોય છે દર વર્ષે. એ જંગલ ખાતું એટલે કે ફોરેસ્ટ ખાતું આના ઉપર વોચ રાખે. એના માટેને સ્પેશિયલ મશીન આવતા હોય છે કે એના આધારે એ બ્લૂટૂથ અથવા તો ઇન્ફ્રારેડ કેમેરાથી એની વસ્તી ગણતરી કરતા હોય છે. એટલે પૃથ્વી ઉપરના વસતા પ્રાણીઓ, હા નો ડાઉટ એ કરોડોની સંખ્યામાં હોય, પણ એ ગણી શકાય, એ શાંત છે. કેમ કે એનો જન્મ નિશ્ચિત છે, જન્મ થાય છે, સામે એક્સપાયર્ડ પણ થાય છે. એટલે એ અનંત ક્રાઇટેરિયામાં આવતું નથી. એટલે પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ શાંત ગણ છે. ઉગમ બિંદુ 00માંથી પસાર થતા વર્તુળનો ગણ. હવે તમે યામ ભૂમિતિમાં ઉગમ બિંદુમાંથી પસાર થતું વર્તુળ બનાવવું હોય, દાખલા તરીકે આ યામ ભૂમિતિ, આ આપણું ઉગમ બિંદુ, આમાંથી પસાર થતા વર્તુળ બનાવવા હોય તો કેટલા બને? ચલો કે 1, 2, 3, 4, 5, 6 અસંખ્ય વર્તુળ બને. જેટલા આ તો સાઇઝ નાની લીધી, આપણે મોટી સાઇઝનું પણ બનાવી શકીએ. ઉગમ બિંદુમાંથી પસાર થવું જોઈએ બસ. તો આવા અસંખ્ય વર્તુળ બને એટલે એ પણ અનંત ગણ છે. એટલે ક્લિયર? પહેલું કે એક્સ અક્ષને સમાંતર રેખાઓનો ગણ અનંત ગણ, અંગ્રેજી મૂળાક્ષરો શાંત ગણ, 5થી ગુણિત સંખ્યા અનંત ગણ, પૃથ્વી પર વસતા પ્રાણીઓ શાંત ગણ, અને ઉગમ બિંદુમાંથી પસાર થતા વર્તુળનો ગણ અનંત ગણ. ચોથું, નીચેનામાંથી નક્કી કરો કે એ બરાબર બી છે કે નહીં. એટલે કે બંને સમાન ગણ છે કે નહીં. તો બંને સમાન ક્યારે થાય? કે જો ગુણધર્મની રીતે આપેલા હોય અને યાદીની રીતે લખો, બંનેના ઘટકો સમાન આવતા હોય તો એ સમાન ગણ કહેવાય. દાખલા તરીકે પહેલું ABCD, તો સામે બી ગણમાં જુઓ તો ABCD આવી જાય છે, તો આ સમાન ગણ છે. એવું જ બીજું 4, 8, 12, 16, તો આમાં 4, 8, 12 નથી, 18 છે. એટલે આ સમાન ગણ નથી. એવી જ રીતે તમે ત્રીજું અને ચોથું વેરીફાઈ કરી શકશો. પાંચમું, નીચે આપેલી જોડોના ગણ સમાન છે, કારણ આપો. તો જો અહીંયા એ ગણમાં 2, 3 અને બીજામાં x² + 5x + 6, એટલે કે
આ x² + 5x + 6 = 0 ના અવયવ પાડો. આવો દાખલો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલો કે આના અવયવ પાડો અને આનો ઉકેલ શોધો. તો x² + 5x + 6, તો આ 6ના અવયવ પાડવાના, સરવાળો 5 એટલે 2 અને 3 થયા. તો શું થશે અવયવ? x + 2 x + 3 = 0. હવે આમાંથી x બરાબર શું મળશે? -2 અને બીજું મળશે -3. એટલે કે આ જે બી ગણ છે એનો ઉકેલ -2 અને -3 આવે અને એ ગણ આપણને આપેલો છે 2 અને 3, એટલે બંને સમાન ગણ નથી. પાંચમાનો બીજો, એક્સ એ ફોલો શબ્દનો મૂળાક્ષર છે. તો FLO અને W, તો આમાં એ આવી ગયા. અવડા જુઓ તો FLO અને W, તો બંને સમાન ગણ છે. સિમિલરલી છઠ્ઠામાં તમે ચેક કરો, નીચે આપેલ ગણમાંથી સમાન ગણ પસંદ કરો. એટલે કે બે ગણ સમાન કયા કયા છે એ પસંદ કરવાના છે. તો તમે જોઈ શકો કે આ બી ગણ અને ડી સમાન છે. બંનેના ઘટકો સેમ ટુ સેમ છે, 1 2 3 4. ડીમાં પણ 1 2 3 4, એટલે બી અને ડી સમાન થયા. હવે આ G1 - 1 અને E1 - 1 આ બે સમાન થયા. બીજા સમાન થતા નથી, એટલે બી બરાબર ડી અને E બરાબર G, આ સમાન ગણ થયા. સ્વાધ્યાય 1.1 1.2 કમ્પ્લીટ થયું. શું વાંચ્ય અક્ષરે આપ નોટબુકમાં લખી કાઢજો. જ્યારે પણ નેક્સ્ટ તમને ઇન્ફોર્મેશન કે સૂચના દેવામાં આવે ત્યારે તમારે એ બુક ચેક કરવા માટે સબમિટ કરાવવાની રહેશે. હા, બીજું આમાં કોઈ પણને ડાઉટ હોય તો એ મેસેજ કરી શકો છો, અથવા તો જો તમારે રિક્વાયરમેન્ટ હોય તો મને કહેજો, તો હું આના આન્સર પણ લખીને આપને મોકલાવીશ. ગુડ બાય બેટા, સી યુ સૂન, બાય બાય.